નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી 2 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ 2 નવી કઈ જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે, એની અંદર શૈક્ષણિક લાયકાત શું રહેશે, એની અંદર વય મર્યાદા શું રહેશે, આ ભરતીના જે નવા નિયમો જાહેર કરવામાં આવે છે, સાથે સાથે કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, એવી તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીને લઈને મોટા સમાચાર. GSSB દ્વારા નવી 2 ભરતીની જાહેરાત અને ભરતીના નવા RR પણ જાહેર કરવામાં આવે છે, જેની અંદર શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વગેરે તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો GSSB દ્વારા આસિસ્ટન્ટ મેનેજર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે જે છે એ ભરતી કરવામાં આવી છે. આના રિલેટેડ જે છે એ દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત. માર્ગ અને મકાન વિભાગમાં 100 આસિસ્ટન્ટ મેનેજરની ભરતી અને મહાનગરપાલિકાઓમાં 145 સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત. તો આસિસ્ટન્ટ મેનેજરની 100 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને સેનેટરી ઇન્સ્પેક્ટરની 145 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. આ અંગે TV13 દ્વારા પણ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત. માર્ગ અને મકાન વિભાગમાં 100 આસિસ્ટન્ટ મેનેજરની ભરતી કરવામાં આવશે અને મહાનગરપાલિકાઓમાં 145 સેનેટરી ઇન્સ્પેક્ટરની જે છે એ ભરતીની જાહેરાત જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે. 1-2 દિવસની અંદર ઓફિશિયલ વેબસાઇટ પર જે છે એ વિગતવાર જાહેરાત આપી દેવામાં આવશે. જ્યારે પણ આ વિગતવાર જાહેરાત આવશે તો એની તમામ માહિતી તમને જે છે એ HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે. તો એના માટે તમે ચેનલને અત્યારથી સબસ્ક્રાઇબ કરી લેજો. આ અંગે જે છે એ તમે જોઈ શકો છો, રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા જે છે એ જે આસિસ્ટન્ટ મેનેજરની ભરતી કરવા જઈ રહી છે 100 જગ્યાઓ પર, એના જે છે એ નવા RR બહાર પાડવામાં આવે છે. તો તમે એની અંદર જોઈ શકો છો, આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ 3ની જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે અને એની અંદર તમારી જે છે એ ઉંમર મર્યાદા 37 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. તો આસિસ્ટન્ટ મેનેજરની જે આ 100 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે, એની અંદર તમારી ઉંમર 37 વર્ષ કરતાં ઓછી હોય, એટલે કે 18 વર્ષથી વધુ અને 37 વર્ષ કરતાં ઓછી હોય તો જ તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકશો. અને આસિસ્ટન્ટ મેનેજરની અંદર ફોર્મ ભરવા માટે તમારે આમાંથી ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ, અ ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, અ ડિગ્રી ઇન હોટલ મેનેજમેન્ટ, અ ડિગ્રી ઇન હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, અ બેચલર્સ ડિગ્રી ઇન હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશન, અ બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, હોટલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ, અ બેચલર ઓફ આર્ટ્સ ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશન, a Bachelor of Science, Catering Science and Hotel Management, a Master of Business and Administration, Tourism and Hotel Management, a Post Graduation Diploma in Tourism and Hotel Management. આમાંથી કોઈ પણ ડિગ્રી જે છે એ તમે મેળવેલી હોવી જોઈએ. તો કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમે જે છે એ આ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને તમને બેઝિક કમ્પ્યુટરનું નોલેજ જે છે એ હોવું જરૂરી છે. સાથે સાથે અહીંયા બીજા તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે અને આની પરીક્ષા જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ લેવામાં આવનાર છે. તો આ જે છે એ 6 જે નવા RR જે છે એ બહાર પાડવામાં આવેલા છે. એની અંદર વય મર્યાદા જે છે એ 37 વર્ષ રાખવામાં આવેલી છે અને અહીંયા તમને જે પણ ડિગ્રી આપવામાં આવેલી છે એમાંથી તમારા જોડે કોઈ એક ડિગ્રી હોવી જોઈએ. જો તમારે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે એપ્લાય કરવું હોય તો સેનેટરી પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા શું રહેશે એ હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ જ્યારે પણ બહાર પાડવામાં આવશે તો એની ઇન્ફોર્મેશન તમને જે છે એ HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો તમે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ નવી 2 ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.